જય શ્રી રામ, હર હર મહાદેવ. સીતારામનો અર્થ જાણો છો? સીતારામનો અર્થ જાણું છું. સીતારામ તો બોલે છે લોકો, પણ જે સીતારામનો અર્થ સમજી લેવે, જાણી લેવે, પછી જીવનમાં ન યજ્ઞ કરવું પડે, ન હવન કરવું પડે, ન તપ કરવું પડે, ન ભજન કરવું પડે, ન સત્સંગ કરવું પડે, ન કથા સાંભળવું પડે. જ્યારે જનકજી ખેતર ખેડતા હતા ત્યારે સીતા મળી. મહેનત કરો તો સીતા મળે, મહેનત કરો તો ફલ મળે. અને જે લોકો મહેનત નથી કરતા એના જીવનમાં સીતા નથી. મહેનત કરો તો ફલ મળે, ફલ મળે તો આનંદ. મહેનત કરીને ધન પ્રાપ્ત કરો, મહેનત કરીને આશ્રમ બનાવો, મહેનત કરીને ઘર બનાવો તો આનંદ આવે. બાકી ખૂબ મોટો બંગલા બનાવી લો, અધર્મ કરીને, પાપ કરીને, પણ રાત્રે નિદ્રા ન આવે. અને મહેનત કરીને ઝોપડી બનાવેલા હોય ને પવિત્ર મનથી, તો રાત્રે નિદ્રા આવે. જેના જીવનમાં મહેનત છે, આનંદ છે. આનંદ ભગવાન રામ છે. ભગવાન એટલે આનંદ. આનંદ ક્યારે આવે? જ્યારે ભગવાન મળી જાય. અને ભગવાન ક્યારે મળે? જ્યારે અધર્મ મૂકીને, પાપ મૂકીને, ક્રોધ, લોભ મૂકીને મહેનત કરો. હું સાધુ છું, ભજન નથી કરતો, તપ નથી કરતો, તો મારા જીવનમાં આનંદ ન હોઈ શકે. તમે લાગતો હોય કે આનંદ હોય સાધુના જીવનમાં, ન હોય. બંગલા હોય, હજારો શિષ્ય હોય, આનંદ ન આવે. પણ ગંગા નદીના કિનારે કોઈ સાધુ ઝોપડી બાંધીને હોય, સીતારામ જપતા હોય, ઓમ નમઃ શિવાય, એના જીવનમાં આનંદ હોય. મહેનત કરો પછી તમારે તપ ભજન કરવાની જરૂરત નથી. અને દરેક દુનિયાના લોકો 750 કરોડ લોક છે દુનિયામાં, અને બધા લોકો મહેનત કરીને ઈમાનદારીપૂર્વક જીવન જીવે. ચાહે वो સાધુ હોય, સંસારી હોય, તો કોઈ કોઈને લૂંટે નહીં. દરેક પાસે ગાડી હોય, દરેક પાસે બંગલા હોય, દરેક પાસે મકાન હોય, પણ હડપવાનું ષડયંત્ર છે. જેના જીવનમાં સીતારામ હોય, હડપી ન શકે, કોઈને લૂંટી ન શકે, ઠગી ન શકે. કાલનેમી જેવા હોય તો અલગ વાત છે. તો સીતારામનો અર્થ છે મહેનત કરીને ફલ પ્રાપ્ત કરવું. અને મહેનત કરીને ફલ પ્રાપ્ત કરવું આનંદ આવે. બાકી પાપ કરીને ફલ પ્રાપ્ત કરો તો આજ નહીં તો કાલે દુઃખ થશે. તમે તો થાય, અને ધન બરસાગતમાં રાખીને જાઓ તો પ્રજાને, પુત્રને દુઃખ આપે. જેના જીવનમાં સીતારામ નથી એવા લોકોની સંગત ન કરો. જે મહેનતની રસ્તા કહે છોડી દો અને પાપની રસ્તા પકડો, એવા લોકોની સંગત ન કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.